હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મૂળાની ભાજી, જે બહુ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો રેસીપી એકવાર પૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મૂળાની ભાજી અનેક ગુણોથી ભરપૂર છે. એમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ, એમાં રહેલું વિટામિન સી, બી અને હિમોગ્લોબિન, જે આપણા શરીરોને અનેક પ્રકારના રોગોથી બચાવે છે. મહત્ત્વની બાબત એ છે કે મૂળા ખાવાથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર રહે છે. મૂળા શિયાળાના 4 મહિના જરૂરથી ખાવા જોઈએ. તો અહીંયા મેં મૂળાની ભાજી બનાવવા માટે મૂળાના બધા જ પાંદડાને આવી રીતે અલગ કાપી લીધા છે અને એની દાંડલીઓને પણ આવી રીતે અલગ કરી લીધી છે. જે પણ આવી કુમળી દાંડલીઓ હોય છે એને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે અને જે વધારે પડતી રગોવાળી અને કડક હોય છે એને આપણે નહીં કાપીએ, એને આપણે અલગ કાઢી લઈશું. તો આવી રીતે દાંડલીઓને મેં સરસ કાપીને લઈ લીધી છે અને ભાજીને પણ આપણે સરસ કાપી લીધી છે અને મૂળો પણ આવી રીતે ઝીણો સમારી લીધો છે. તો આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને આપણે એક સબ્જી એટલે કે મૂળાની ભાજી બનાવીશું, જે બહુ હેલ્ધી તો છે જ પણ એને ટેસ્ટી પણ એવી બનાવીશું. તો મૂળાની ભાજીમાં આપણે એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું. સાથે સાથે મૂળા સાથે જે દાંડલીઓ હતી એનીમાં પણ આપણે મીઠું એડ કરી દઈશું. હવે આ બંને જ વસ્તુમાં હલકા હલકા કાંટા જેવું હોય છે. તો હવે આને મીઠા સાથે મસળી લેશું. તમે આને ધોઈને પણ મસળી શકો, પણ હું આને આમ જ મસળું છું અને આમાં જરૂર નહીં પડે પાણી એડ કરવાની, આમાં જ પાણી નીતરી જશે. તમે જોઈ શકો છો હલકું ભીનાશ થઈ ગયું, કારણ કે મીઠાના હિસાબે ભાજીએ તેનું પાણી છોડી દીધું. હવે આપણે જે દાંડલીઓમાં મીઠું એડ કર્યું હતું એને પણ મસળી લેવાનું છે. ભાજી આપણી મસળીને તૈયાર થઈ ગઈ છે. એને 15થી 20 મિનિટ રેસ્ટ થવા દેશું. હવે આ દાંડલીઓને પણ હલકું હલકું મસળી લઈશું, એટલે એની ઉપરનો પણ જે કાંટાવાળો ભાગ હોય, જે ડસ્ટ હોય, જે ગંદકી હોય એ બધું જ જતું રહેશે. તો એને મસળવામાં થોડોક સમય લાગશે, પણ એને પણ આપણે મસળવાની છે. તો 5 મિનિટ જેવું આવું મસળ્યું એટલે હલકો કલર ચેન્જ થઈ ગયો અને એને પણ થોડુંક હલકું પાણી રિલીઝ કરી દીધું. હવે આને પણ 15થી 20 મિનિટ બંનેને સાથે રેસ્ટ થવા મૂકી દઈશું. હવે ભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા પહેલાં તો ચણાનો લોટ શેકી લેવાનો છે. હા, ભાજીની અંદર ચણાનો લોટ એડ કરવાથી જે ભાજીનો સ્વાદ છે એ બમણો થઈ જાય છે. તો આપણે હવે એને શેકીને લઈશું તો એ વધારે સારું લાગશે. તો અહીંયા મેં 2 થી 3 મોટી ચમચી જેટલા ચણાના લોટને શેકીને લઈ લીધો છે. ત્યારબાદ પેનને સાફ કરી લીધો. હવે 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરી દીધી. હિંગ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ એની અંદર જે મૂળા કાપેલા હતા 2 મીડિયમ સાઇઝના, એને આની અંદર એડ કરી દેવાનું અને એને ચલાવતા રહેવાનું છે 1 મિનિટ માટે. તમને ખબર જ હશે, પહેલાં એવું કહેવાતું કે સોનું વેચીને પણ મૂળા ખાવા જોઈએ. હા, મૂળા આટલા ગુણકારી છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. હા, ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે. મૂળા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મૂળા લોહીની ઉણપને દૂર કરે છે. એનેમિયા અને પાચન તંત્રને મજબૂત કરે છે. એનેમિયાથી પણ દૂર રાખે છે મૂળા. તો હવે આપણા મૂળા આપણે ચડવા મૂકી દીધા અને જે દાંડલીઓ છે એમાંથી સરસ એવું પાણી નીતરી ગયું છે, મીઠાથી મસળીને એટલા માટે. તો હવે આને 2 થી 3 પાણીથી આપણે ધોઈ લઈશું. હવે મૂળા ચેક કરી લઈએ, એ હલકા હલકા શેકાઈ ગયા છે અને જે દાંડલીઓનો ભાગ છે એને આપણે 2 થી 3 વાર સરસ ધોઈ લીધી, એટલે એની અંદરનો ડસ્ટ તો જતો જ રહ્યો અને એની અંદરના ગુણ વધારે સારી રીતે તમને મળશે. હવે આ દાંડલીઓને એડ કરી દઈએ. હા, ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે કુમળી દાંડલીઓ જ લઈશું, એટલે ખાવાનો સ્વાદ સરસ આવશે. હવે દાંડલીઓ એડ કરી દીધી ને હવે બધી જ વસ્તુ આપણે ફરી મિક્સ કરી લઈશું. મૂળા એ કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે. હા, સૌથી અગત્યની વાત એ છે
કે મૂળો હંમેશા સવારના સમયે જ ખાઓ, એટલે કે બપોર સુધી તમે ખાઈ શકો. સાંજના સમયે મૂળો બિલકુલ ના ખાઓ, એના પણ આડઅસર થઈ શકે છે. એટલે મૂળો ખાવો જોઈએ, પણ સમયાંતરે એને ના પણ ખાવો જોઈએ. તો બપોર સુધીમાં મૂળો ખાવો જોઈએ, સાંજ પડતા મૂળો ના ખાવો જોઈએ. હવે આપણે 5-6 મિનિટ માટે બંને વસ્તુને સાતળતા રહેવાનું, ચલાવતા રહેવાનું અને મીડિયમ ગેસ રાખવાનું. હવે ભાજીને મીઠો ચોળીને રાખી હતી, એને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. હવે આપણે મૂળા અને દાંડલીઓને ચેક કરી લઈશું કે બરાબર ચડી ગઈ છે કે નહીં. આ સમયે 80% જેવું મૂળા અને એની દાંડલીઓ ચડી ગઈ હશે. ત્યારે જ આપણે એની અંદર ભાજી એડ કરવાની. જો ના થઈ હોય તો ભાજી હમણાં આપણે એડ કરવાની બિલકુલ જરૂર નથી. હવે આપણે ભાજીની અંદર એડ કરવાની પેસ્ટ રેડી કરીશું. તો 8-9 કળી જેટલું લસણ લીધું, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અને આપણે ખાણી દસ્તામાં સરસ ખાંડી લેવાનું છે. તો ત્યારબાદ આપણે ફરી ચેક કરી લઈએ કે આપણા મૂળા અને એની દાંડલીઓ સરસ એવી થઈ ગઈ છે કે નહીં. તો તમને દેખાતા જ લાગતું હશે કે હવે આ સરસ પાકી ગયા છે. હા, તો 80% જેવું આ પાકી ગયું છે. તો આ સમયે જે આપણે ભાજીને 2 થી 3 વાર ધોઈને રાખી હતી એને આપણે અંદર એડ કરવાની છે. પણ એમ જ નથી એડ કરવાની, એવી રીતે ચારે બાજુ હલકી હલકી પાથરીને એડ કરીશું. કારણ કે એક જ જગ્યાએ એડ કરી દઈશું તો એ સરસ રીતે મિક્સ નહીં થાય. હા, પાણીને પણ એકદમ સરસ રીતે નિતારીને જ એને ધોવાની છે. તો હવે ભાજીને અને મૂળાને આપણે સરખા મિક્સ કરી લઈશું. મૂળા અને એની દાંડલીઓ અને સાથે સાથે એના પાન બધા જ ગુણકારી છે. એટલે આપણે આ ભાજીમાં બધી જ વસ્તુનો એક સરખો ઉપયોગ કર્યો છે. તો લો ફ્લેમ પર ઢાંકતા રહીને એક સરખી ભાજીને પકાવી પણ ખૂબ જ જરૂરી છે. હા, ખાસ ધ્યાન એ રાખવાનું આ ભાજી દાજી પણ ના જાય, બેસી પણ ના જાય. એટલે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ લો જ રાખવાની. હા, પ્રોસેસ થોડીક લાંબી છે, પણ ભાજીના ગુણે એટલા સારા છે અને ભાજીનો સ્વાદ પણ બહુ સારો છે. તો બધી જ વસ્તુ એક સરખી મિક્સ કરી લેવાની છે અને ભાજીનો કલર હલકો ચેન્જ થાય, થોડોક ડાર્ક થાય ત્યાં સુધી એને પાકવા દેવાની છે. એટલે બધી જ વસ્તુ એક સરખી પાકી જશે. તો હવે આપણે એને ઢાંકીને થવા દેવાની છે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું. આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીને ભાજીને ચેક પણ કરી હતી. તો ભાજી એકદમ પ્રોપર થઈ છે કે નહીં એ જોવાનું છે. ચલાવતા રહેવાનું છે અને પાછું એને મિક્સ કરીને ફરી આપણે એને ઢાંકીને થવા દેવાનું છે. આવી રીતે 8 થી 9 મિનિટ જેવું ભાજીને લો ફ્લેમ પર થવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો ભાજીનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે, એકદમ પ્રોપર એનો કલર થઈ ગયો છે. તો આપણી ભાજી જે છે એકદમ સરસ પાકી ગઈ છે. તો હવે આ જ સમયે આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો તો આવી રીતે પાથરવાનો છે, જેથી કરીને બધી જ બાજુથી એ મિક્સ થઈ જશે. તો બધો જ લોટ આવી રીતે મેં પાથરી દીધો છે. ત્યારબાદ જે આપણે લસણ અને મરચાંની પેસ્ટ કરી હતી એને પણ આવી રીતે ચણાના લોટની જેમ ભાજી ઉપર પાથરી દેવાનો છે. તો એને પણ આપણે કરી દીધું. હવે જેટલું ધાણાજીરું પાવડર, એટલે કે 1 મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પણ મેં ઉપરથી એને સ્પ્રેડ કરી દીધું, પાથરી દીધું. હવે જ્યાં આપણે લોટને એવું પાથર્યું છે ને ત્યાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. એટલે એમાં સરસ રીતે મિક્સ થઈ જશે. એના માટે તેલનું પ્રમાણ થોડુંક વધારે, પણ ભાજીનો સ્વાદ બમણો થશે. હવે ધીમા ગેસે એને થવા દીધું. એટલે તમે જોઈ શકો છો લોટ છે એટલે તેલ શોષાઈ જશે અને તમે જોઈ શકો છો લોટ પણ એકદમ સરસ મિક્સ થઈ જશે આવી રીતે ભાજી બનાવવાથી. તો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી આ સબ્જી, એટલે કે મૂળાના પાન અને મૂળાની ભાજી. આ ભાજી ચોક્કસથી બનાવજો, આના ગુણો મેળવજો અને ઠંડીના સમયમાં હેલ્ધી રહેવા માટે આવી વાનગીઓ જરૂરથી બનાવજો. તો તમને આ રેસિપી કેવી લાગી કમેન્ટ્સમાં જણાવજો. જો રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ અવનવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. ટેક કેર યોરસેલ્ફ.